15મો ગ્રંથ છે નિરોધ લક્ષણ. અદ્ભુત ગ્રંથ છે મહાપ્રભુ. જો ભાગવતના 10મ સ્કંદની, જેને ભગવાનનું હૃદય કહીએ ને, એની લીલાનું નામ છે નિરોધ લીલા. અને નિરોધનો અર્થ થાય પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. અને એના લક્ષણ હવે મહાપ્રભુજી બતાવે છે. પ્રપંચ એટલે અહમતા મમતા રૂપી સંસાર. તો એ સંસારની વિસ્મૃતિ થઈ જાય અને ભગવાનમાં અનન્ય આસક્તિ થઈ જાય, એ ભગવાનની લીલાને નિરોધ લીલા કહેવાય. કે આ મનમાં પ્રભુમાં એવો પ્રેમ પ્રગટાવો કે જેથી સંસાર યાદ જ ના આવે. તો પ્રભુમાં નિરોધ. અને જે દિવસે તમારો ભગવાનમાં નિરોધ થાય એ દિવસે ભગવાનનો તમારામાં નિરોધ થઈ જાય. તો આ નિરોધ કોનો થયો? તો કે બ્રજભક્તોનો. એટલે મહાપ્રભુજી સુખ દુઃખ માંગે, સુખ માંગે. કહ્યું કેવું દુઃખ, ગોપીઓને કેવો નિરોધ સિદ્ધ થયો. રડતા નતા, ભગવાનમાં અનન્ય આસક્તિ થઈ. અને મહાપ્રભુજી વાત કરતા કહ્યું, મહાપ્રભુજી રાજા દુબે ને માધવ દુબે જયારે મહાપ્રભુના શરણે આવ્યા, વિનંતી કરી કે જયરાજ આ મન બધેથી છોડી ઠાકોરજીમાં કેમ લાગે? અને ત્યારે નિરોધ લક્ષણ ગ્રંથ મહાપ્રભુજી ભણાવ્યું. સંસાર આસક્તિથી મુક્ત થઈ અનન્ય આસક્તિ ઠાકોરજી. અહીંયા 3 પ્રકાર, પ્રથમ દશા, મધ્યમ દશા અને ઉત્તમ દશા, આ 3 દશાનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું. મહાપ્રભુજીએ આજ્ઞા કરી, યચ્ચદ દુઃખમ યશોદાયા. ઠાકોરજી જ્યારે વ્રજ છોડીને મથુરા પધારી ગયા અને એ સમયે જે દશા વ્રજવાસીઓની થઈ, યચ્ચદ દુઃખમ યશોદાયા. આપણે તો કલ્પના ન કરી શકીએ કે એ સમયે યશોદાજીની શું દશા થઈ હશે. નંદાદિનાંચ ગોપકુલે, ગોકુલમાં નંદાદી ગોપોની જે દશા થઈ. યશોદાજી તો પોક મૂકીને રડી શકે, અમારા નંદ બાબા તો આંખમાંથી આંસુ નથી સારી શકે. ગોપીઓના રડવાનો શોર ભાગવતમાં સંભળાય છે, પણ ભાગવતકારે ગોપોને તો રડવાય નથી દીધા. આ ગોપોના પ્રેમને કોણ સમજી શકે? નંદાદી ગોપીઓની જે દશા થઈ છે, યચ્ચદ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકા નામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શાન મમ ક્વચિત. અને ગોપીઓએ જે દુઃખનો અનુભવ કર્યો, હે પ્રભુ એ દુઃખ મને પ્રાપ્ત થાય. ઘણા દુઃખો પણ ભાગ્યશાળીને મળતા હોય છે. જે દિવસે ભગવાનને યાદ કરીને તમારા આંખમાં જળજળી આવી જાય ને, ત્યારે માનજો કે તમારા કરતા મોટો ધનવાન બીજો કોઈ નથી. કારણ કે પ્રભુના પ્રેમનું ધન તમારા હૃદયમાં આવ્યું અને ઉભરાઈને આંસુ બનીને બહાર આવ્યું. બ્રજ કે બિરહી લોગ બિચા, કેવું દુઃખ થયું. હવે તો ઘર ઘરમાંથી યમુના વહી રહી છે. ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રપંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વમ રાજન કૃષ્ણ દર્શન. રાસમાં પણ ગોપીઓ રડી. અહીંયા ઠાકોરજી જયારે પધાર્યા છે, જે દશા ગોપીઓની, મહાપ્રભુજી કહે ક્યારેક આ દશાનો અનુભવ થાય, ક્યારેક હૃદય એ અવસ્થામાં જઈને સ્પર્શે પ્રભુના પ્રેમને. આનાથી મોટું સૌભાગ્ય શું હોય કે જેને પ્રભુ યાદ કરીને જેની આંખો ભીંજાય. રોને સે ઓર ઇશ્ક में बेबाक हो गए, धोए गए इतना કે બસ પાક હો ગए. આવું દુઃખ મને મળે. હવે આગળ સુખની વાત કરી. ઉદ્ધવાગમને જાતા ઉત્સવો સુમહાન યથા. ઉદ્ધવજી જયારે બ્રજમાં આવ્યા અને જે મોટો ઉત્સવ થયો, આવો ઉત્સવ ક્યારેક મારા મનમાં થાય. અદ્ભુત ચર્ચા. નિરોધ લક્ષણ ગ્રંથ બહુ અદ્ભુત છે. અને આ 6ઠ્ઠા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આવા ગુણગાનમાં જે સુખ છે ને, એ સુખ તો દુનિયામાં બીજે ક્યાંય નથી. ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે. ગોવિંદના ગુણગાનમાં જે સુખ છે, એ સુખ તો નિરાકાર બ્રહ્મના ઉપાસક એવા સુખદેવજીને પણ સુખનો અનુભવ ધ્યાનમાં થતો નથી. કથા આવે છે ને કે સુખદેવજી તો ઘર છોડીને જન્મતાની સાથે ભાગ્યા, વનમાં જઈને નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરે છે. વ્યાસજીને થયું કે ભાગવતનો કોઈ અધિકારી હોય તો આ સુખદેવ છે, પણ એને તો નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં લગ્ની લાગી છે. શું કરવું? શિષ્યોને ભાગવતના શ્લોકો યાદ કરાવ્યા અને વનમાં મોકલ્યા. ફૂલો છૂટતા હો ને ત્યારે આ શ્લોકોને ગાજો અને ફૂલો છૂટજો. અને ઋષિ પુત્રો સુંદર વાંસની છાબ લઈને આવ્યા. એક એક ફૂલ છૂટતા જાય અને મધુર મધુર શ્લોકોના ગાન કરતા. બરહા પીડમ, મયુર પીચ્છ જેને માથે ધારણ કરી છે. બર એટલે મોર,
અને સુખદેવજી નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં લાગ્યા છે, જ્યોતનું ધ્યાન કરે છે. અને અહીંયા જ્યાં ઋષિપુત્રો બોલ્યા બરહા પીડમ, એટલે ધ્યાનમાં ફર 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 ફરકતું મોર પીછું દેખાવા લાગ્યું. નટવર વપુ નટવત વરવત કર્ણયો કર્ણિકારમ, કોઈના કર્ણમાં સુંદર કર્ણિકારનું પુષ્પ ઝૂલતું દેખાય. આશ્ચર્ય થયું, આવું તો પહેલા ક્યારે થયું નથી. કોણ છે જેણે મોણ પીછું ધારણ કર્યું છે? કોણ છે જેણે કાનમાં કર્ણિકારનું પુષ્પ? પીતાંબર હવામાં લહેરાતું દેખાય. કનક કપીશમ, અરે આ કોણ છે? વય જયંતિમ ચ માલામ, મધમત્તા ફૂલોની સુગંધ પવનના ઝોકાની સાથે સુખદેવજીની નાસિકામાં ગઈ. અરે આ કોની ફૂલોની માળા છે? અને એટલામાં જ્યાં વર્ણન કરી રહ્યા છે ઋષિપુત્રો, ઠાકોરજીએ અધર પર વેણું પધરાવી અને વેણુના સ્વર ભર્યા. વિપ્રત વાંચ કનક કપીશમ વય જયંતિમ ચ માલામ રંદ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત. અને છમ 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 ડગલે ચાલતા પરમાત્મા સ્વચ્છંદ વિહાર કરતા વૃંદાવનમાં પ્રવેશ કર્યા. આટલું બોલ્યા અને સુખદેવજી ઉભા થઈ. અરે કોણ છે આવું સુંદર બાલક? આ શ્લોક શેના છે? ઋષિપુત્રોએ કહ્યું આ તો કૃષ્ણનું વર્ણન છે અને આ શ્લોક ભાગવતજીના છે. ક્યાં મળશે? કે આપના પિતા પાસે, વ્યાસજી પાસે. અને દોડ્યા છે સુખદેવ, મારે ભાગવત ભણવું છે. જો સુખ હોત ગોપાલ હી કાય, જો નવ્રત તપ સંયમ કોટિક તીર્થ નાય. સત્સંગમાં જે આનંદ છે ને એવો આનંદ તો બીજે ક્યાંય નથી. કારણ કે તીર્થમાં જવું પડે, જપ કરવા પડે, તપ કરવું પડે, પણ પ્રભુની કથા સાંભળો ને તો આપમેળે બધા કાર્યો થવા લાગે. કોઈ એક એવું સત્કર્મ ખરું કે જેનાથી બધા પુણ્યો મળી જાય? તો કે હા, પ્રભુના ગુણગાન, પ્રભુની કથા એવું સત્કર્મ છે કે બધા પુણ્યો સહજમાં થઈ જાય. તો એ આનંદ તો ક્યાંય નથી. આગળ કહ્યું ક્લિષ્ટમાનાન જનાન દૃષ્ટ્વા કૃપા યુક્તો યદા ભવેત તદા સર્વ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ વહી. જ્યારે ઠાકોરજી ક્લિષ્ટમાનાન જનાન દૃષ્ટ્વા, હૃદયમાં તાપથી ભરેલા જીવને જુએ છે ને, ગોપીઓ જ્યારે ભગવદ વિરહમાં વ્યાકુળ બની ગઈ, ક્લિષ્ટમાનાન થઈ ગઈ, તાપાયુક્ત થઈ ગઈ. અને જ્યારે આવા જીવોને, નિસાધન જીવોને જુએ ત્યારે ઠાકોરજી એમના હૃદયમાંથી પ્રગટ થઈ સામે પ્રગટ થઈ જાય છે. કૃપા યુક્તો યદા ભવે, પ્રભુ કૃપા કરી છુપાયા હતા હૃદયમાં જ ગોપીઓને. ચારે ઓર શોધતી હતી પણ પોતાના દિલમાં ન શોધ્યા, એમાં ન ગોત્યા, અને પ્રભુ હૃદયમાંથી પ્રગટ થઈ ગયા. આમ મહાપ્રભુજીએ સમજાવ્યું આનાથી પર કોઈ મંત્ર નથી. ના તહ પર તરો મંત્રો, ના તહ પર તરસ સ્તવત. આ તો સૌથી શ્રેષ્ઠ સ્તુતિ છે, આનાથી પર કોઈ મંત્ર નથી, એમ સમજાવી મહાપ્રભુજી આ ગ્રંથને આપણે વિરામ આપીએ. બોલો ગોવર્ધન વલ્લભાધીશ. 16મો ગ્રંથ સેવાફલ. 14 ટીકાઓ આની ઉપર છે. પ્રત્યેક આચાર્યો એની વ્યાખ્યાઓ કરી છે, અદ્ભુત ચર્ચાઓ છે. વિશ્વદાસ છીપાને આ ગ્રંથ મહાપ્રભુજી ભણાવ્યો. 7.5 શ્લોક વામંગ શ્રી વલ્લભનું અને સેવાફલ વિવરણ ભણાવ્યા પછી એમને કહ્યું કે મહારાજ આપની વાણી તો ક્લિષ્ટ છે, મને કેમ સમજમાં આવે? એટલે મહાપ્રભુજીએ સેવાફલ વિવરણ પણ લખ્યું એની સાથે. એટલે ગ્રંથની સાથે સેવાફલ વિવરણ બંને છે. 3 પ્રકારના જીવોની વાત અહીંયા કરવામાં આવી. જેવો જે અધિકારી એવા ફલની એને પ્રાપ્તિ. પુષ્ટિ માર્ગનું ફલ શું છે? સેવા ફલ. કારણ કે પુષ્ટિ માર્ગનું કર્તવ્ય ધર્મ તો સેવા છે. કૃષ્ણ સેવા સદા કાર્ય. શ્રેષ્ઠ કાર્ય કયું? ત્યાં પૂછ્યું ને, એકમ શાસ્ત્ર દેવકી પુત્ર એકમ દેવો દેવકી મંત્રોપેકસ્તસ્ય નિયામા નામાની કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. શ્રેષ્ઠ કર્મ કયું? તો કે એની સેવા. કૃષ્ણ સેવા સદા કાર્ય કર્મ કયું? અને સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાદીપ, એ જ ધર્મ. તો જેવો જેનો અધિકાર એવા ફલની એને પ્રાપ્તિ. 3 પ્રકારના અધિકારી અહીંયા બતાવ્યા. પુષ્ટિ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહી. જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્તિ. અને 3 પ્રકારના પ્રતિબંધ બતાવ્યા. અને 3 પ્રકારના પ્રતિબંધોને બતાવતા કે ઉદ્વેગ, પ્રતિબંધોવા और ભોગોવા. ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ.
આ ત્રણ સેવાના પ્રતિબંધ છે, એટલે કે રોકનારા, એ ફળને ન પ્રાપ્ત કરાવનારા, આ ત્રણ પ્રતિબંધો છે. એની ચર્ચા કરી. ત્રણ ફળ બતાવ્યા. સંક્ષિપ્તમાં જો સાર રૂપે આને કહું, જેવા અધિકારી એવા ફળની ચર્ચા કરી. પુષ્ટિ જીવ માટે સેવાનું ફળ શું? તો કહ્યું અલૌકિક સામર્થ્ય. પુષ્ટિ અલૌકિક સામર્થ્ય એટલે કે આજ દેહમાં એવું સામર્થ્ય આવી જાય, આજ આંખે તમને ઠાકોરજીના સાક્ષાત દર્શન થાય, આજ કાનથી પ્રભુની વેણુ અને વાણી સંભળાય, આજ દેહથી તમારી સામે ઠાકોરજી તમારા હાથે ભોજન આરોગે, તમારી સેવાનો પ્રગટ થઈને સ્વીકાર કરે, આજ પુષ્ટિ ભક્તનું ફળ છે. આ પુષ્ટિ માર્ગી શુદ્ધ પુષ્ટિ જીવનું ફળ અલૌકિક સામર્થ્ય. ભગવાન જેવું સામર્થ્ય જીવને પ્રાપ્ત થઈ જાય. અલૌકિક, જેમ પુરુષોત્તમદાસની વાર્તામાં આવતું ને, દીકરાને એમ થયું કે પિતાજી ગરડા થઈ ગયા, લાવ ને હવે કાલથી હું સેવામાં જાઉં. અને જ્યાં સેવામાં જવા જાય અને જોયું તો પોતાના પિતા જે 80 વર્ષના હતા એ 20 વર્ષના યુવાન દેખાયા. આશ્ચર્ય થયું, હું તો ગરડો માનતો, સેવામાં યુવાન, આવું અલૌકિક સામર્થ્ય ક્યાંથી? ત્યારે ભાવ પ્રકાશમાં લખ્યું કે શું ગોપાલદાસ એમના પુત્ર એવું માને છે કે યુવાનીથી સેવા થાય? બહુ સુંદર ભાવ. શું તમે એમ માનો છો કે મોટું ઘર હોય તો સેવા થઈ શકે? શું તમે એમ માનો છો કે ધન હોય તો સેવા થઈ શકે? શું તમે એમ કે શરીર સારું ચાલતું હોય તો જ સેવા થઈ શકે? હરિરાયજી કે ના, સેવા મોટા ઘરથી નથી થતી, સેવા વધારે ધનથી નથી થતી, સેવા સ્વસ્થ શરીરથી નથી થતી. કારણ કે આવું તો ઘણા પાસે છે. બધા મોટા ઘરમાં ઠાકોરજી છે, બધા ધનિકને ત્યાં ભગવત સેવા છે, દરેક યુવાન કોઈ સારો શરીર વાળો સેવા કરે છે. મોટા ઘરથી સેવા નથી થતી, ધનથી સેવા નથી થતી, યુવાનીથી સેવા નથી થતી. સેવા એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા. પ્રભુ જેના હાથનું લેવા માંગે ને એનો જ હાથ ઉપડે. બાકી બધુંય હોય પણ હાથ ખિસ્સામાં જાય નહીં, હાથ માળામાં જાય નહીં. સહેલું નથી. હાથ બધાને મળે, દરેક હાથને સેવા ન મળે. આંખ બધાને મળે, દરેક આંખને દર્શન ન મળે. પગ બધાને મળે પણ દરેક પગને યાત્રા ન મળે. તો અહીંયા પુષ્ટિ છે, શુદ્ધ પુષ્ટિ જીવ છે, એના માટે અલૌકિક સામર્થ્ય. પ્રાય એમ કહેવાતું કે માણસ મર્યા પછી ગોલોકધામમાં જઈને સેવા કરે, પણ આ પુષ્ટિનું ફળ શું છે? આ જ દેહમાં 84,252 આપણા સાક્ષાત પ્રમાણ છે. આ જ દેહથી સ્વાનુભાવ જીવને થયો અને ભગવત સેવા કરી. પુષ્ટિ મર્યાદાનું ફળ કયું? એ પુરુષોત્તમમાં સાયુજ્ય, પ્રભુ સાથે જોડાઈ જવું. 4 પ્રકારની મુક્તિ કહી છે: સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય. જીવની મુક્તિ કહી તો 4 પ્રકારે કહે. સાયુજ્ય મુક્તિ શું છે? મર્યા પછી જીવાત્મા ભગવાન સાથે જોડાઈ જાય, એટલે કે એમના શણગાર બને, એમની માળા બને, એ રીતે પ્રભુ સાથે જોડાઈ જવું સાયુજ્ય. સારૂપ્ય શું છે? ભગવાન જેવું રૂપ એને મળે અને ભગવાનના પાર્ષદ બની જાય. આ સારૂપ્ય મુક્તિ કહેવાય. ભગવાનના જે પાર્ષદો છે ને, એ પાર્ષદો બિલકુલ ભગવાન જેવા છે, નારાયણ જેવા, ચતુર્ભુજ, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા. આ સારૂપ્ય મુક્તિ. ત્રીજું સામીપ્ય મુક્તિ, કે લીલામાં કોઈ સખીજન ગોપીજનનું રૂપ મળે અને પ્રભુનું સામીપ્ય સદા મળે. અને ચોથું સાલોક્ય, એટલે કે ભગવાનના ધામની પ્રાપ્તિ. ત્યાં પશુ બનો, પંખી બનો, કે કોઈ જુદી જુદી સેવાની પ્રાપ્તિ થાય. કોઈ કણ બનો, કોઈ રજકણ બનો, કોઈ ફૂલ બનો, કોઈ પણ બનીને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, એને કહેવાય સાલોક્ય મુક્તિ. તો અહીંયા મારી પુષ્ટિ મર્યાદા જીવનું ફળ એ સાયુજ્ય, પ્રભુ સાથે જોડાઈ જવું, એ ફળ કહ્યું, સેવા ફળ. અને પુષ્ટિ પ્રવાહી જીવ, એનું ગતિ કહ્યું કે સેવો ઉપયોગી દેહ. ગોલોક ધામની પ્રાપ્તિ થાય અને સેવા ઉપયોગી દેહની એને પ્રાપ્તિ થાય. આમ 3 પ્રકારના પુષ્ટિ અંતર્ગત ભેદ બતાવ્યા જીવના, અને 3 પ્રકારની ફલ બતાવ્યા કે આ 3 જીવોને 3 ફલ પ્રાપ્ત થાય. હવે એમાં 3 પ્રતિબંધ માનવામાં આવ્યા. ઉદ્વેગ એ સેવામાં પ્રતિબંધ છે. ઉદ્વેગ એટલે ચિંતા. જીવ છે ને ચિંતાથી ઘેરાયેલો. કોઈ ન, એટલે સેવા કરનારને કમથી કમ સેવાના ટાઈમે કોઈ લૌકિક ચિંતન કરવું નહીં. જે બની ગયું હોય એનું નહીં કરવું, અને જે થવાનું હોય એનું નહીં કરવું. આપણે આ ક્ષણે ભગવત સેવામાં છીએ તો એ ક્ષણોને માણવી.
જે ક્ષણોમાં હોય. કારણ કે સેવા વર્તમાનમાં છે, થઈ ગઈ એને યાદ નથી, અને થવાનું છે ત્યારે થશે. ત્યારે આપણે તો આ ક્ષણનો લાવો લેવાનો. તો ઉદ્વેગ, પ્રતિબંધ બે પ્રકારના કયા, એક જીવકૃત, બીજો ભગવતકૃત. એક જીવકૃત પ્રતિબંધ છે કે આપણા સ્વભાવ થકી, આપણા વ્યવહાર થકી અનેક વિક્ષેપો સેવામાં આવે, યા બીજા કોઈ સગાવાલા થકી, આ બધા જીવકૃત પ્રતિબંધ. અને બીજો છે ભગવતકૃત પ્રતિબંધ. ઠાકોરજી જ ન ઈચ્છતા હોય કે આ સેવા કરે, અને ભગવતકૃત પ્રતિબંધનું કોઈ નિવારણ નથી. અહીંયા આચાર્ય ટીકામાં સમજાવ્યું કે જીવકૃત તો સમજપૂર્વક નિવારી શકાય, પણ ભગવતકૃત પ્રતિબંધ જેને કર્યો હોય એ ક્યારે સેવા નથી. એ ગમે તેટલી વ્યવસ્થા કરે, બધું ગોઠવે, ઘણાના ઠાકોરજી નહીં, બીજાને ત્યાં જ બિરાજતા રહે, કાયમ સૂતક ને સૂતક ચાલતું જ રહે. આનું ગયું તો આનું લાગ્યું, આનું ગયું તો આનું લાગ્યું. એક બે કહેતા હતા, 1 વર્ષ સુધી મારાથી સેવા ન થઈ. મેં ધન્ય છે તમને. આવી અડચણો. તો જયારે ભગવતકૃત પ્રતિબંધ થાય ને ત્યારે જીવના પ્રયાસો પણ કામ નથી લાગતા. ત્યારે માનવું કે ઠાકોરજી જ ઈચ્છા નથી કરતા. તો બીજો પ્રતિબંધ, ઉદ્વેગ પ્રતિબંધ, ભોગોવા. અને જીવની ભોગ વૃત્તિ, કંઈક લૌકિક ભોગવવાની ઈચ્છા, એને પણ પ્રતિબંધ માનવામાં આવ્યો છે. અને જીવની અંદર રહે છે આ લૌકિક પામવાની ઈચ્છા. તો આ ત્રણને પ્રતિબંધ માન્યા છે. અને આ સેવાના 3 ફલ અને 3 પ્રતિબંધની ચર્ચા કરી. વિવરણમાં એનો વિસ્તાર કર્યો કે આનું નિવારણ કઈ રીતે કરી શકાય અને આ પરમ ફલની પ્રાપ્તિ કેમ કરી શકાય. તો આમ આ 16મા ગ્રંથને વિરામ તરફ લઈ જાઉં. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, ગુસાઈજી પરમ દયાલ કી જય.